આજે ત્રિવેણી માતાજી સમક્ષ ભગવાન સોમનાથની પ્રતિમા સાથે પૂજન કરી અને ગંગા દશહરાનું મહત્વ અને પૂજન કર્યું છે। સૌ લોકોએ એમાં વિશાળ સંખ્યામાં ભાગ લીધો છે। વેરાવળની જનતા આનંદથી વિભોર છે અને સૌ અહીંયા પૂજનમાં ઉપસ્થિત રહ્યા છે। આજનો દિવસ આપણા માટે ઘણો જ મહત્વનો છે, કારણ કે આ પૃથ્વી ઉપર ભગવાન શિવની જટામાં સ્વર્ગમાંથી મા ગંગા પધાર્યા, એનું અવતરણ થયું આ પૃથ્વી ઉપર। એ 10 દિવસ એનો સમય એમાં લાગ્યો હતો। સ્વર્ગમાંથી માતાજી પૃથ્વી ઉપર 10 દિવસે પધાર્યા, એટલે ગંગા દશહરાએ નામે પ્રસિદ્ધ છે। આજે ત્રિવેણી સંગમ ખાતે ભગવાન શિવજીના મસ્તક ઉપર, એની પ્રતિમા ઉપર 10 બાળાઓએ ગંગાજળનો અભિષેક કર્યો। એ પ્રતિકાત્મક રૂપે કે 10 દિવસ માતાજીને અહીંયા આવતા થયા તો 10 બાલિકાઓએ ગંગાજળ કળશમાં ભરી એમનું પૂજન થયું અને પૂજન થયા પછી એનો અભિષેક કરવામાં આવ્યો। એ પછી આરતી થઈ, એમાં ભગવાનની પૂજા અને પછીથી છેવટે ત્રિવેણીની ગંગાની આરતી થઈ, એમનું પૂજન થયું। આ પ્રભાસ તીર્થ છે, અહીંયા જે ત્રિવેણી માતાનું પૂજન થયું છે એ ખરેખર વૈદિક કાળથી વહેતી આવતી સરસ્વતી નદીનું પૂજન છે। આપણા શાસ્ત્રમાં નદીને લોકમાતાનું સ્થાન આપવામાં આવેલું છે અને માતૃદેવો ભવ એવું હંમેશા આપણા શાસ્ત્રે સ્વીકારેલું છે। આ માતૃપૂજાની સાથે નદીની પૂજા કરવી એમાં આપણા ઋષિ મુનિઓનો એક સંકેત પણ છે। આજે જેને મોદી સાહેબ પર્યાવરણ બચાવો કહે છે, એ નદી માતાની પૂજા એનો ગર્ભિત સંકેત છે। ધાર્મિક રીતે ગંગાજી ભગીરથ ઋષિ જ્યારે એમને સ્વર્ગમાંથી અવતરણ કરાવ્યું ત્યારે શિવજીની જટામાં ઝીલવા માટે જે સ્થાન પસંદ કરેલું હતું એ કેદારનાથ પાસે છે, પરંતુ ત્યાંથી ગંગા સરસ્વતીનો પ્રવાહ પ્રગટ થઈ અહીં સુધી પહોંચ્યો। ત્યારે એનાથી જ થોડે દૂર માતા ગંગાજી એ અડધા ભારતને પ્લાવિત કરે છે। વૈદિક સરસ્વતીનો પ્રવાહ લુપ્ત થયો છે, પરંતુ ઈસરોએ જે બાબત પ્રતિપાદિત કરી છે એ ખરેખર વૈદિક સરસ્વતી માત્ર અને કેવલ પ્રભાસમાં જ સમુદ્ર સાથે સંગમ સાધે છે। એટલે પર્યાવરણ, પ્રકૃતિ, લોકમાતા અને શાસ્ત્ર આ દરેકનો સમન્વય કરી અને નદી માતાના પૂજા કરવી એવો આની પાછળનો શુભ આશય છે।